નહીં આવતું. આપણો ભાઈબંધ શેઠ બની ગયો આપતો. તો ગાઈસ જો આપણો ભાઈબંધ બેગો ચડાવવા લોટના આપણો ભાઈબંધ બેગો ચડાવશે. જો ગાઈસ કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો આજે રવિવાર નાખતો આવ્યા ઓફિસે મોડા અને જો તમારા બધું આપણે પેકિંગ કરવાનું હોય એટલે આનો તમને બતાવી. જો ગાઈસ આ બધા ડબ્બા બધા પાર્સલ આપણે પેકિંગ કરવા મેળવ્યું છું બરાબર. હવે આપણે પેકિંગ કરવાનું અને કાલ મોકલવાનું છે અમેરિકા. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. તો ચલો પેકિંગ ચાલુ કરીએ પછી તમને બતાવીએ. તો ગાઈસ જો હમણાં આ બધું વસ્તુ આપણે બોક્સમાં ભરવાનું એટલે આપણે ભાઈબંધ અત્યારે તો વિડીયો ઉતારીને આપણે ટેબલ ચડાવવા કહીશું તો આપણે ભાઈબંધ ટેબલ ચડાવશે. જો ગાઈસ લોટ ને કોઈ બધું સર ઘણું બધું આ બધું આપણે મોકલવાનું રહેશે. हमारी मुस्लिम की बदली लो गाइस तो ऑफिस में लोट थो गाइस तो गाइस आज तो ऑफिस में लोट थવાનો हो અને તમે તૈયાર થઈને આ જો રિવ્યુ બનાવવા જતા બરાબર. તો આગળ આપણો બનાવવાનો પેકિંગ કરશે. તો ગાઈસ જો આપણો ભાઈબંધ બેગો ચડાવવા લોટના આ બધાને ચડાવવાની બરાબર. અને હું આ પેકિંગ કરી દઉં, બોક્સો ટેપ મારી દઉં એટલે ભાઈ પેલા બોક્સમાં આ બોક્સમાં આપણે ભરી દઈશું બરાબર. તો ચલો પછી હવે પેકિંગ કરીને પછી તમને બતાવીએ. તો ગાઈ જો આપણા ભાઈબંધે બધું પેકિંગ વ્યવસ્થિત કરી દીધું. જો બધા વસ્તુને બેગો ચડાવી દીધી, લોટના સાકરને. અને જો આપણો ભાઈબંધ શેઠ બની ગયો આપતો. એડ્રેસ ને એવું બધું લખો અને હું જો બોક્સો પેકિંગ કરી દીધા. જો 5 બોક્સનો ટેપ મારી દીધી છે બરાબર. અને આપણો ભાઈબંધ બેઠો તો ચલો આપણે પેકિંગ કરીએ અને પછી તમને બતાવું. આ બોક્સ ખોલીએ ને એટલે તમને બતાવું. આઈસા ભાઈ બોક્સ ખોરો પણ આ બધું મેકવાના માપનું બોક્સ મળતું હો નહીં. બોક્સ મળી જાય તો સારું હો, નકર પછી બીજું લેવા જવું પડશે. મળ્યું આવી જશે. નહીં આવતું તો આ કેન્સલ રાખ્યું. ભાઈ બોક્સ મળતો નહીં. તો ગાઈસ હવે આ બોક્સમાં જોઈ લઈએ આપણે સેટ થાય મૂકે તું. આવું થાય વચ્ચે બોર્ડર ની જેમ મૂકી દે. ગાઈસ બધા ડબ્બા બહાર કાઢી દીધા. જોઈ શકો છો તમે બરાબર. હવે બહારથી બોક્સ ત્યાં મારે લઈ દઈએ. ચલો मम्मा तो गाइस पूरा आउट करती जो गाली खराई. अरे ये भाई करो हूं जो ગાઈસ આવી ગયું અંદર, જોઈ લેજો. गाइस जो આ બોક્સ અંદર આવી ગયું ચલો તમને આપણો ભાઈબંધ બતાવશે. આ જાવ ભાઈબંધ બતાવો. ચલો આના અંદર આપણે ડબ્બા સેટ કરી દઈએ. Down. 5 6 5 9 આવી રહેશે બધા. Wow. ડબ્બા ગાઈસ વજન કરી લીધો, વજન જોઈ લેજો. જો ગાઈસ એક બોક્સ ભરી દીધું બરાબર. હવે વસ્તુ લખી દઈએ શું વસ્તુ અંદર છે. તો ચલો બીજું બોક્સ ભરે ભાઈ બતાવીએ જો આપણો ભાઈબંધ. તો
તો ગાઈસ જો આપણે બીજું બોક્સ ઓપન કરી દીધું હોય બરાબર. હવે પેકિંગ કરીએ ને આપણે ભાઈબંધ જો ગેમ રમવા મદદ કરવાની હોય તો ગેમ રમવા આવજો ભાઈબંધ. આટલી તો કરાય મદદ. આટલી બેકો ચડાયેલું કોઈ મદદ કહેવાય. ચલો ગાઈસ હવે આ બોક્સ ભરી દઈએ. જો એક બોક્સ તો આપણે રેડી કરી દીધું પેકિંગ કરીને બરાબર. હવે આ પેકિંગ કરી દઈએ. તો ગાઈસ 3 બોક્સ પેકિંગ કરી દીધા આપણે પાર્સલના અને આપણો ભાઈબંધ ગેમ રમશે ચા આવી ગઈ છે. ચલો તમને બતાવું. જો ભાઈબંધ ગેમ રમવા કોમ તો કરાવું ને મારે એના માટે ચા મંગાવી પડી. જો આપણે 3 બોક્સ પેકિંગ થઈ ગયા. હવે આટલું વસ્તુ અંદર મિલવાનું બાકી. હવે 2 બોક્સ બાકી છે બરાબર. જો 3 બોક્સનું રેડી થઈ ગયું બધું કમ્પ્લીટ. તો ચલો ગાઈસ હવે ચા બા પી લઈએ. ચા પી પછી 2 બોક્સ પતાવી દઈએ પછી આપણે થઈ ગયા નવરા. તો આપણે બધા બોક્સો રેડી થઈ ગયા 5 બરાબર. હાલ તો પેલું યુનિટ ચાલુ થયું એટલે હવે જાય જોઈએ હવે જાય કે નહીં પાર્સલ. કારણ કે ફ્લાઇટો કેન્સલ થઈ બરાબર બધી. તો હવે કાલે ખબર પડે જશે જ નહીં. અને જો આપણે જાઓ 2 લોટ વધ્યા બરાબર. હવે કસ્ટમરને આપણે પાછા દઈશું કારણ કે વજન થઈ ગયું છે. તો અત્યાર સુધી બ્લોગ જોયો તો લાઈક કમેન્ટ કરી દેજો. આપણું પેકિંગ બતાવો ખાલી કેવું પેકિંગ કર્યું. જો ગાઈસ આપણું પેકિંગ એકદમ કમ્પ્લીટ. તો ચલો ગાઈસ